નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પબ્લિકેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે યુવા ઉપનિષદ પબ્લિકેશનનું લેટેસ્ટ 2024ની એડિશનનું અંગ્રેજી ગ્રામરનું પુસ્તક આપની સમક્ષ લઈને આવ્યા છીએ. સાહેબ આની ડેમો કોપી યુવા ઉપનિષદ પબ્લિકેશનની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર પણ ઉપલબ્ધ છે, તો તમે ત્યાંથી જોઈ શકો. સાહેબ આ આપણું સેકન્ડ એડિશન છે. પહેલું આપણું એડિશન હતું અને સેકન્ડ એને અપડેટ કર્યું છે. અપડેટમાં નવા કન્ટેન્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે. સીસી ગ્રુપ બી હોય, રેવન્યુ તલાટીની એક્ઝામ હોય, કે અત્યારે હાલમાં આગળ ભરતી આવી રહી છે પંચાયત પસંદગી બોર્ડની હોય કે સીસીની નવી ભરતી હોય, એમાં અંગ્રેજીનું ભરાક વધતું જઈ રહ્યું છે. એ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને યુવા ઉપનિષદ લઈને તમારા માટે લઈને આવી રહ્યું છે ઇંગ્લિશ ગ્રામરનું પુસ્તક. બરાબર છે. ચાલો સાહેબ, આની વિશેષતા જોઈએ તો અંગ્રેજી વ્યાકરણનું ભાઈ અંગ્રેજી વ્યાકરણની બુક તો અંગ્રેજીમાં જ હોવી જોઈએ, પણ ગુજરાતના વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એ માટે અમે લઈને આવ્યા છે ભાષા ગુજરાતી ભાષામાં. કન્ટેન્ટ તમને જોવા મળશે ઇંગ્લિશમાં, પણ જે સરળ સમજૂતી છે કે ભાઈ બીકોઝ નો ઉપયોગ કઈ જગ્યાએ કરવો, ઓન કઈ જગ્યા આવે, એટ કઈ જગ્યા આવે, ઓફ કઈ જગ્યા આવશે, એની સમજૂતી આપી છે આપણે સરળ, તમને જે સમજ પડી શકે એ ભાષા કઈ ગુજરાતી ભાષા. બીજું, જ્યારે જરૂર પડે સાહેબ ત્યારે એનસીજીસી ના પણ સ્ત્રોતનો આપણે સંદર્ભ લીધો છે. ત્યારબાદ જોઈએ તો આ પુસ્તકમાં પાર્ટ ઓફ સ્પીચ, આર્ટિકલ, ટેન્સ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, પ્રિપોઝિશન, કંજક્શન, WH ક્વેશ્ચન ટેગ, એમ જોવા જાય તો સાહેબ કોઈ પણ એવું ચેપ્ટર નથી અંગ્રેજી કે હવે આપણે બાકી રાખ્યું હોય. બરાબર છે. ચાલો, જ્યાં જરૂર પડે ત્યાં ગૂંચવાતા મુદ્દા, કન્ફ્યુઝિંગ પોઈન્ટ હોય ત્યાં ચાર્ટ અને નોટ્સને એ સ્વરૂપે રજૂઆત કરવામાં આવેલી છે. સાહેબ બીજું જોઈએ ને તો ટેન્સ ની અંદર સાહેબ આપણે ટેન્સ તો સમજીએ કે ભાઈ 12 પ્રકારના ટેન્સ છે, એના એક્ઝામ્પલ્સ છે, પણ ઘણી વખત એક્ઝામ્પલ્સ પણ જોઈએ છે, પણ આપણે આ વખતે લાઈન ચાર્ટ એટલે કેવું કે એની અંદર તમને ઇઝીલી ખબર પડે કે કઈ ઘટના પહેલા બની પછી બની, તો તમે એક ડાયાગ્રામના માધ્યમથી સમજો તો સરળતાથી તમે એને ક્વેશ્ચન સોલ્વ કરી શકો. બરાબર. પછી સાહેબ બીજી વસ્તુ છે એકદમ અગત્યની સાહેબ, કે ભાઈ 115 થી વધુ ફિગર્સ અને પિક્ચર્સ અને 150 થી વધુ ટેબલ્સ. હવે કયા ચેપ્ટર્સ તો જે આપણે સાહેબ પરીક્ષામાં ઓલમોસ્ટ પૂછાતા જ ક્વેશ્ચન્સ છે, તો એની અંદર છે કે ભાઈ આર્ટિકલ્સ છે, આપણું પ્રિપોઝિશન, કંજંક્શન, ટેન્સ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, આ બધા ક્વેશ્ચન્સ એવા છે કે જે વારે ઘડીએ પરીક્ષાની અંદર પૂછાતા જ હોય છે, તો એને પણ આપણે એક ફિગર અથવા તો પિક્ચર્સના ટાઈપ આપણે આપવાનો પ્રયત્ન કરેલો છે. પછી સાહેબ બીજી વસ્તુ કે રૂલ્સ તો સમજી લીધા કે આપણને ખબર પડી ગઈ રૂલ્સ છે કે કન્સેપ્ટ છે, પણ એના માટે જરૂરી શું છે, કોઈ પણ રૂલ્સ સમજ હોય તો એના માટે એક્ઝામ્પલ. તો સાહેબ આપણે કેટલા 3750 થી વધુ તો એક્ઝામ્પલ્સ છે. હવે આ એક્ઝામ્પલ સમજા એટલે સાહેબ રૂલ્સ સમજી લીધા. હવે આપણે પ્રીવિયસ ક્વેશ્ચન્સ છે કે પછી પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ, તો એની સમજ માટે પછી આ વખતે સાહેબ નવું કે જે આપણે ઓનલાઈન નો જે ટ્રેન્ડ આવી ગયો છે કે બધી એક્ઝામ્સ જે ઓનલાઈન ના માધ્યમથી લેવાય છે, તો એ એક છે કે ભાઈ TCS દ્વારા કન્ડક્ટ કરે, તો TCS દ્વારા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા આપણે પ્રશ્નો પણ આની અંદર સમાય. એમ સાહેબ આપણે આખી બુકની અંદર બધું જોઈએ ને તો 8340 થી પણ વધુ પ્રશ્નો. જોરદાર સાહેબ, જોરદાર. બરાબર. પછી સાહેબ આપણે એક ચેપ્ટર્સ આપેલું છે યુઝફુલ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કરીને, જેની અંદર કન્ફ્યુઝિંગ પોઈન્ટ્સ જેમ કે આપણે ઈચ ઓફ છે કે ઈચ છે અને ઈચ ઓફ એ બંને ક્યાં, ફ્યુ, ધ ફ્યુ, ઓફ ફ્યુ, તો આ ત્રણ છે તો એ કઈ રીતે અલગ આવે છે, ડાઈ, ડાઈફોર, ડાઈન, ડાઈએટ, એ કઈ રીતના અલગ પડે છે, તો એ બધાની કમ્પેરિઝન જેવો. તો ઓન ટાઈમ, ઇન ટાઈમ, તો એવું એક ચેપ્ટર્સ આપણે આપેલું છે કે યુઝફુલ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કરીને, જ્યાં કન્ફ્યુઝિંગ પોઈન્ટ તરીકે વિદ્યાર્થીઓને જ્યાં સૌથી વધારે કન્ફ્યુઝન થઈ શકે એવા ચેપ્ટરનો અહીં સમાવેશ કરી લેવામાં આવેલો છે. ત્યાર પછી સાહેબ આપણું ગુજરાત અંગ્રેજી વ્યાકરણનું પહેલું પેજ, ત્યારબાદ આપણે ઇન્ડેક્સ આપવામાં આવી છે. ટોટલ દરેક ચેપ્ટરનો ટોટલ 45 ચેપ્ટર અહીં આપવામાં આવ્યા છે. ત્યારબાદ સાહેબ ડિટેલ ઇન્ડેક્સ છે. પહેલું ચેપ્ટર છે એની અંદર જે સબ પોઈન્ટ આપ્યા છે તે પણ અહીં ક્લિયરલી સમજાવી દેવામાં આવે છે. પાર્ટ ઓફ સ્પીચમાં આટલા હોય છે, પ્રોનાઉનની આટલા આપણા પ્રોનાઉન છે, એનો ડિટેલ ઇન્ડેક્સ અહીં પ્રોપર રીતે આપી દેવામાં આવી છે. તો ભાઈ કંજક્શન છે, કંજક્શનમાં વિદ્યાર્થીઓને વાંચતા કન્ફ્યુઝન થાય છે કે ભાઈ મારે ખાલી ઓન નો ડાઉટ સોલ્વ કરવો છે, તો ઓન નો ડાઉટ સોલ્વ કરવા મારે ઓનલી નો ડાઉટ સોલ્વ, તો ભાઈ ઓનલી જશે ડાયરેક્ટ 167 પેજ. ખ્યાલ આવ્યો? તેથી વિદ્યાર્થીનો પણ સમય નહીં બગડે અને પ્રોપર સોલ્યુશન એને મળી જાય. બરાબર છે. આ પ્રોપર છે. ક્વેશ્ચન ટેગ આપ્યો, મોડેલ એક્ઝિલરી છે, વર્બ પણ આપ્યું, WH ક્વેશ્ચન, અલગ અલગ પ્રકારના જે પણ છે તે અહીં ડિટેલ ઇન્ડેક્સમાં આપી દેવાનો પ્રયત્ન કરેલ છે. ત્યારબાદ જોઈએ તો આપણું પહેલું છે, વિદ્યાર્થીઓ કે છે પહેલું ચેપ્ટર સાહેબ વાક્ય. એકદમ બેઝિક થી આ બુકની શરૂઆત કરવામાં આવી છે.
કેટલા પ્રકારના વાક્યો છે, વાક્યોનું નિર્માણ કઈ રીતે થઈ શકે, એ બધાની અહીં માહિતી આપવામાં આવી છે. અહીંયાથી જોવાનું સ્ટાર્ટ કરે, એની ડેફિનેશન છે, એના ગ્રુપના અલગ અલગ યુઝેસ કરવામાં આવ્યા છે, ત્યાર પછી એક્ઝામ્પલ. સાહેબ એક્ઝામ્પલમાં પણ કઈ મોસ્ટ રીતે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ સમજાવો છો સાહેબ. સાહેબ આની અંદર કઈ રીતનું છે કે ભાઈ નાવ રનિંગ ઇઝ વિજય, બરાબર? તો આપણને ઘણી વખત પેલું પૂછાય છે ને, કરેક્ટ ધ Correct the સેન્ટેન્સ, sentence. એરર. Error, તો બરાબર. એના માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આ રીતની જે વાક્ય રચના છે એ ખોટી છે, તો સાચી શું છે? તો વિજય ઇઝ રનિંગ નાવ. Now. તો બરાબર. આ વિદ્યાર્થીને ખબર પડે કે આ ખોટું છે ને, તો આવી રીતના સાહેબ એક્ઝામ્પલ આપણે આવી રીતના પણ આપેલા છે કે જેથી કરીને Structure. વિદ્યાર્થીને મસ્ત ખબર પડી ગઈ કે ભાઈ કરેક્ટ ધ સેન્ટેન્સમાં શું ખોટું શું? હતું. ખોટું. બરાબર. બરાબર. સ્ટ્રક્ચર પણ અહીં સમજાવવામાં આવેલા છે. ત્યાર પછી અહીંયા જો સિમ્પલ સેન્ટેન્સની વાત કરવામાં આવે છે, તો ભાઈ સિમ્પલ સેન્ટેન્સમાં સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ બનીને એક વસ્તુ બનશે, જેને કહેવામાં આવ્યું છે સેન્ટેન્સ. Sentence. એટલે બહુ બેઝિક લેવલથી અહીં પહેલું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. ત્યારબાદ સેન્ટેન્સ સિમ્પલના કેટલા સિમ્પલ સેન્ટેન્સના કેટલા ટાઈપ આવે તે પણ સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ અહીંયા ટાઈપ ઓફ સેન્ટેન્સ, Sentence. બરાબર છે, 5 જે ટાઈપના છે, અસર્ટિવ, ઇમ્પેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, એક્ઝ્લેમેટરી સેન્ટેન્સ, બધાનો અહીં ઉલ્લેખ કરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ સાહેબ આગળ જોઈએ તો Parts ચેપ્ટર of ત્રીજો speech. પાર્ટ્સ ઓફ સ્પીચની વાત કરી છે. 8 જેટલા છે તે બધા કવર કર્યા છે. એક્ઝામ્પલમાં લખીને સમજાવ્યું છે કે કયું વસ્તુ શું છે. એડજેક્ટિવ ઓલ્ડ છે, લેડી નાઉન છે, વર્બ શું છે, પ્રિપોઝિશન શું, કંજક્શન શું, એડવર્બ શું અને પ્રોનાઉન Pronoun શું, શું. આની માહિતી ડિટેલ આપી. આગળ જઈએ. આ સાહેબ આપણે આપણને જે પૂછાય છે ગ્રુપ વાળા ક્વેશ્ચન કે ભાઈ ધ સ્ટ્રિંગ ઓફ કેમલ્સ, બરાબર? તો આ જે કલેક્શન ઓફ એનિમલ્સ, બર્ડ, ઇન્સેક્ટ, આ રીતનું પણ આપણે એક ચેપ્ટર્સ આપેલું છે જે નાઉન ની અંદર સમાવેશ કરવામાં આવેલું છે. બરાબર. અહીં TCS ના પ્રશ્નો. હવે જો ઘણી બધી એક્ઝામ ઓનલાઈન એક્ઝામ તરફ જઈ રહી છે, ઓનલાઈન એક્ઝામ તરફ જઈ રહી છે, એ માટે TCS દ્વારા જેટલી પણ એક્ઝામ લેવાતી હોય એના 2024ના પ્રશ્નો પણ લેટેસ્ટ પ્રશ્નોનો પણ અહીં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. બરાબર છે. આ પછી સાહેબ મેસ્ક્યુલાઇન ફિમેનાઇન આપણને ઘણી એક્ઝામ્સ ની અંદર પૂછાય છે. આ પૂછાતું બધી રહે છે. જનરલ વસ્તુઓ છે General કે જે એક્ઝામ્સ ની અંદર તમને આપણને સાહેબ એવું લાગે કે આપણે આ ઈઝીલી થઈ જ જાય, પણ અમુક વખત જેમ કે આ ડ્રોન નું છે તો એનું બી થાય. બી હવે આવા જ્યારે ચેન્જ આવે ને ત્યારે આપણને ખ્યાલ નહીં હોય. ખ્યાલ નહીં. બરાબર છે. બરાબર છે. આગળ જઈએ. નાઉન સિંગ્યુલર પ્લુરલ પ્લુરલનું આવી ગયું છે. ત્યારબાદ અહીં એક્ઝામ્પલ આપેલું છે નોટ્સમાં. જણાવો સાહેબ, નોટ્સમાં શું સાહેબ કરાવેલું આ છે? એક્ઝેક્ટિવ નું ચેપ્ટર છે. હમ. હવે સાહેબ આપણે એમ કીધું છે કે ભાઈ ઈચ અને એવરી. હવે ઈચ અને એવરી જે છે એ બંનેનો અર્થ અલગ અલગ છે, પણ ઉપયોગ કઈ રીતના થશે? તો ભાઈ જેમ કે આપણે અહીંયા કહીએ છીએ કે પ્રોનાઉન તરીકે કઈ રીતના ઉપયોગ થયો છે, એક્ઝેક્ટિવમાં કઈ બરાબર રીતના એનો છે. ડિફરન્સ આવે છે, અને એ બધી વસ્તુઓને સાહેબ આપણે વિથ એક્ઝામ્પલ, એવું નથી કે નિયમ લખી દીધો ને છોડી દીધો. છોડ. અને બરાબર. સાહેબ આપણે જે વાત કરી ને કે હમ. ઇંગ્લિશ ને ગુજરાતીમાં કઈ રીતના આપેલું છે, તો સાહેબ આપણે જોઈ શકીએ છીએ હમ. કે ભાઈ આ રીતનું કે ભાઈ ઈચ અને એવરી, તો આ રીતનું ગુજરાતીમાં. પણ બરાબર. હવે એનું જે એક્ઝામ્પલ છે તો એ ઇંગ્લિશની અંદર છે. ઘણા જે ઈચ અને એવરીના એક્સેપ્શનલ કેસ હોય હા, તે પણ અહીં આપણે નોંધ સ્વરૂપે સ્વરૂપે આપી દીધા છે. સ્વરૂપે લઈ જેવી લેવામાં રીતનું સાહેબ જુઓ, આઈધર ના આઈધર, આઈધર ના આઈધર. બરાબર. બરાબર છે. ત્યાર પછી આપણે સેન્ટેન્સ કે કયું ખોટું સેન્ટેન્સ છે અને સાચું કઈ રીતે કયું લખી શકાય, એ મોસ્ટ ઓફલી એક્ઝામ્પલમાં તમને આ વસ્તુ જોવા મળશે. બરાબર છે. આર્ટિકલ છે સાહેબ, જ્યાં જરૂર પડી ત્યાં ફિગરનો યુઝ ત્યાં ફિગરનો પ્રોપર યુઝ કરવામાં આવેલો છે. બરાબર. પ્રિપોઝિશનની વાત કરી હતી આપણે, તો એને સમય દર્શક પ્રિપોઝિશનનું પણ એક અલગથી ચાર્ટ આપ્યું છે, ટેબલ આપ્યું છે, અને સ્થળ દર્શકમાં પણ અલગથી ટેબલ આપવામાં આવ્યું છે. આગળ જોઈએ સાહેબ. હવે ઘણી વખત આપણને પૂછાય છે અને ઓપ્શન્સમાં હોય સાહેબ બે કે ઓવર બરાબર. અંડર શું છે, હમ. ઇનટુ આઉટ ઓફ કઈ રીતના થાય છે, બરાબર. અલોંગ અક્રોસ. તો સાહેબ બંને બાજુ તમે ફિગર પણ જોઈ શકશો હમ. અને એના એક્ઝામ્પલ્સ પણ જોઈ શકશો. બરાબર છે. એટલે સાહેબ વિદ્યાર્થીને તરત જ ખબર પડી જાય કે આ અલોંગ નો આવી રીતના ઉપયોગ કરવાનો છે, કરવાનો છે. અને જ્યારે અક્રોસ હોય ત્યારે આ રીતે. આ રીતે. બરાબર. ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ બધું ફિલિંગ ધ બ્લેન્કમાં આ પૂછાઈ સાહેબ શકે. વસ્તુ અત્યારે કેવું લાગે કે આ હું આ ફિગર ને આવું, પણ જ્યારે પરીક્ષામાં ઓપ્શન્સ હોય ને આવશે. ત્યારે સાહેબ બહુ કન્ફ્યુઝ કરી confuse. નાખે. પરીક્ષા છોડો, પ્રેક્ટિસમાં પણ કન્ફ્યુઝ થાય છે આ બધી હા. વસ્તુઓનું. હવે સાહેબ આપણે ઓન એક અપો જ અબો એક જ એક ફિગર આપી છે આ બે, એની બરાબર. અંદર સાહેબ આ બીનીથ અને અંડરની. Underneath. આ તો ઘણી બરાબર. એક્ઝામ્સમાં પૂછાયું અને પૂછાયું. વિદ્યાર્થીઓના ઓલમોસ્ટ કેવું કહેવાય કે કન્ફ્યુઝિંગ મુદ્દો છે આ. મુદ્દો છે. બરાબર. બીજી વસ્તુ કે આપણે એક એવી ફિગર ડ્રો કરી છે, આપી છે, જેમાં ઘણા બધા આપણે કવર અપ કરી Cover શકીએ, કરી. જે ઇમ્પોર્ટન્ટ પ્રિપોઝિશન્સ છે તેને. ત્યારબાદ ફેઝલ વર્બ, ફેઝલ પ્રિપોઝિશન, સોરી, Phrasal એનો ઉપયોગ preposition. કર્યો છે, એનું બતાવ્યું છે, અને ત્યારબાદ એનું એક્ઝામ્પલ Examples પણ પણ અહીં આપેલા. આપવામાં આવેલ છે. કંજક્શન છે, કોર્ડિનેટ, સબઓર્ડિનેટ, કોરિલેટિવ, એના ટેબલ સ્વરૂપે, ચાર્ટ સ્વરૂપે અહીં આપવામાં આવેલ છે. હવે આ તો ખાસ સાહેબ, ઇન ઇન્સ્પાયર્ડ સ્પાઇટ ઓફ, ઓફ, ડિસ્પાઇટ. ડિસ્પાઇટ.
હવે છે ને મોસ્ટ ઓફલી ઘણા સમય પહેલા તો એવું પણ થતું કે ડિસ્પાઇટ ની પાછળ ઓફ ઓફ લખીને લગાવી દા. એક્ઝામ્પલ આવી જતું, એરર શોધો, ચાલો હા આ ટાઈપની ઘણી બધી વસ્તુઓ જેને જો સાહેબ આપણે લખી દીધું. ડિસ્પાઇટ પછી ઓફ આવતું નથી, ઇનસ્પાઇટ બરાબર, ડિસ્પાઇટ એની પણ ઘણી અહીં ઉલ્લેખ કરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ ટેબલ આ સ્વરૂપે સાહેબ આ જે છે આપણે વર્બ છે એનું V1 V2 આવો પણ બેઝિક પ્રશ્ન પૂછાય છે કે ભાઈ એનું ભૂતકાળનું રૂપ શું થશે, તો એ પણ આપણે આપેલા. એમાં કન્ફ્યુઝિંગ પેર્સ કઈ કઈ છે એ પણ આપી છે આપણે. હવે ટેન્સ સાહેબ, ટેન્સ આપ્યા છે, આ ત્રણે ત્રણ મેઇન ટેન્સ લઈ લીધા, એના સબ પાર્ટ લઈ લીધા છે, અને ત્યારબાદ સાહેબ આ જણાવો. હા સાહેબ આપણે વાત કરી ને કે લાઈન ચાર્ટ, કે કઈ ઘટના પાસ્ટ થઈ, કઈ ઘટના પ્રેઝન્ટમાં બની. હવે સાહેબ આ તમે આ ફિગરના માધ્યમથી તો જોયું જ, પણ એની નીચે તમારે એક્ઝામ્પલ્સ, એટલે કે આ લાઈન ડાયાગ્રામ તમે સમજો તો પછી તમને એના થ્રુ તમે નીચે એક્ઝામ્પલ સમજો તો ઇઝીલી તમને કવર અપ થઈ જશે સાહેબ. એનથી વિશેષ પણ, એનથી વિશેષ આ ડિટેલમાં આપવાનો બરાબર. અને બીજી વસ્તુ સાહેબ, બે જે ટેન્સ આપ્યા છે જેમ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ અને ફ્યુચર કન્ટિન્યુઅસ પરફેક્ટ, તો એ બંને વચ્ચે શું સિમિલરિટી છે એટલે કમ્પેરિઝન આપણે આપી દીધી છે. આવી રીતનું સાહેબ બધા ટેન્સ નું આપણે આપેલું છે. એટલે સાહેબ જ્યારે આપણને પૂછાય ને કે ઈ સિંગિંગ, એકલું સિંગિંગ, તો એ બધું ક્યારે મૂકવાનું છે, બરાબર, તો એ તમે આ કમ્પેરિઝન તમે સમજેલા હશો તો ઇઝીલી થઈ જાય. પછી સાહેબ આપણે જે છે આ ડાઉટ બ્લેન્ક્સ, તો ભાઈ જ્યારે આ સીધું જ કે ભાઈ વેન એવર અને વેન વાળી ખાલી જગ્યા હોય તો એના પછી કયું આવશે, તો સિમ્પલ. તો એટલે સાહેબ આ તમે ખાલી આ કન્સેપ્ટ ખાલી જોઈ ગયા હોય ને તો પણ ઇઝીલી તમે આન્સર સોલ્વ કરી શકશો. બરાબર. આગળ જઈએ તો આપણે સાહેબ દરેક ચેપ્ટરના અંતે મહાવરાના પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે, અને TCS દ્વારા પૂછાયેલા પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે, અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પણ પ્રશ્નો, જેમ કે CCE ને એ બધા પ્રશ્નો. અહીંયા જોવા જાય તો આ પ્રીવિયસ યરના ક્વેશ્ચનો, CCE નો લેટેસ્ટ પ્રશ્નો છે જે ગ્રુપ બી માં પૂછાયો હતો 8/6. આ સાહેબ રેવન્યુ તલાટીનો પ્રશ્ન, આ રેવન્યુ તલાટીનો પ્રશ્ન અહીં કવર કરી લેવામાં આવ્યો છે. આ ચેપ્ટરમાં કુલ 120 જેટલા મહાવરાના પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ આપણા TCS દ્વારા પૂછાયેલા પ્રશ્નો અહીં લેવામાં આવ્યા છે. આગળ જોઈએ તો એક્ટિવ પેસિવ વોઇસ પણ આપ્યું છે, સિમ્પલ રીતે સમજાવવામાં આવે છે. હોમ થી કયું છે, હુ થી સ્ટાર્ટ થાય તેને કેવી રીતે કરવું, આ બધી વસ્તુઓ અહીં ક્લિયર કરી છે. જો આ આપણા પ્રેક્ટિસ ક્વેશ્ચનની માહિતી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત સાહેબ દરેક ટેબલ થ્રુ કે ભાઈ ડાયરેક્ટ સ્પીચમાં શું, ઇનડાયરેક્ટ સ્પીચમાં શું, કઈ રીતનો ચેન્જ કરવાનો. પછી સાહેબ આયરુઆ કે ભાઈ પ્રોનાઉનમાં કઈ રીતના બદલાવ થશે, તો એના પણ સાહેબ ટેબલ. બરાબર. હવે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં જે રિપોર્ટિંગ વર્બ હોય તો એમાં કઈ રીતના ચેન્જ કરવાનો, એ ટોટલી ટેબલ થ્રુ આપણે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આગળ જઈએ તો અહીં પણ ટેબલ આપ્યું છે કે હેઝ બીન હોય ત્યારે શું થાય, હેડ બીન કેવી રીતે એનું રૂપાંતર થાય, એના પણ મિસેલેનિયસ ક્વેશ્ચનમાં તમને. હવે સાહેબ જ્યારે બધું તમે સમજી ગયા, પણ હવે છેલ્લે મારે સમજવું છે કે ભાઈ ડાયરેક્ટ સ્પીચ છે તો એનું પ્રેઝન્ટ ટેન્સ નું કેમાં થશે, તો પાસ્ટ ટેન્સમાં. પણ પાસ્ટ પરફેક્ટ ટેન્સ નું ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ ફેરફાર તો નથી. એટલે આ પણ ટેબલ સ્વરૂપે એક અગત્યની માહિતી આપવામાં આવેલી છે. બરાબર છે. હવે જણાવો સાહેબ. આ સાહેબ આની અંદર કેવું છે કે આપણે એક પેટર્ન કે વિદ્યાર્થીઓના માઇન્ડમાં કેવું હોય કે બસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જ્યારે કન્વર્ટ કરવાનું હશે ને તો કેવું કે એક જ વાક્ય સ્વરૂપે આપણને એક્ઝામની અંદર આવે, પણ અમુક વખત કેવું હોય કે નાના પેરાના ફોર્મમાં પણ આપી દીધેલું હોય. તો આ એક પ્રકારનું કહેવાય ને કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો એક પેટર્ન તરીકે અથવા તો એક્ઝામની ક્વેશ્ચનની ટાઈપ આપણે આપેલો છે. બરાબર. અહીં TCS દ્વારા પૂછાયેલી એક્ઝામ જેમ કે CHSL 2024માં જે પૂછાઈ ગઈ છે એમનું પણ છે. ડિગ્રી ઓફ કમ્પેરિઝન આપ્યું, પોઝિટિવ સુપરલેટિવ ડિગ્રીની અહીં વાત કરી લેવામાં આવી છે. ક્વેશ્ચન ટેગ જેવા ચેપ્ટરનો અહીં સમાવેશ કે ભાઈ એક ટેબલ સ્વરૂપે યાદ રાખો. સાહેબ નોટ્સ કે ભાઈ આરન્ટ આઈ અને એન્ટ આઈ બંને આપણે લખી શકીએ જ્યારે આઈએમ આપેલું હોય ત્યારે ક્વેશ્ચન ટેગ ની અંદર, તો એ પણ આપણે, અને નીચે સાહેબ એક્ઝામ્પલ પણ આપણે આપી દીધેલું છે. પ્રોપર એક્ઝામ્પલ તો અહીં આપવામાં આવેલા છે. દરેક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટની પાછળ અથવા એની પછી તરત જ એક્ઝામ્પલ આપવામાં આવેલા છે. બરાબર છે. મોડલ ઓક્સિલરી સાહેબ, મોડલ ઓક્સિલરીમાં જે શેલ, વિલ, શુડ, વુડ એ તમામને સાહેબ આપણે પાછું એવું નથી કે બધું ભેગું આપણે એક એક એક્સપ્લેન કરેલા છે. જેમ કે આ કેન છે તો કેન ના કેટલા કેટલા નિયમ આવે છે. બરાબર છે. હવે સાહેબ ઇંગ્લિશ ગુજરાતી જો સાહેબ આ એક્ઝામ્પલ છે તો વિદ્યાર્થીને ઘણી વખત ટ્રાન્સલેટ, તો એના માટે આપણે સાહેબ અહીંયા ગુજરાતી પણ આપી દીધું એક્ઝામ્પલનું. બરાબર. એટલે આ ગુજરાતીનો મતલબ જે વિદ્યાર્થીઓને કીધો છે ને કે ભાઈ ગુજરાતીમાં કઈ રીતે, તો સાહેબ એ આ રીતનું અહીં ઇંગ્લિશ વાક્ય પણ સમજાયું છે અને એના પછી એક્ઝામ્પલ પણ વિદ્યાર્થીને ગુજરાતી. હવે સાહેબ આવું એકદમ કહેવાય ને કે બેઝિકમાં બેઝિક કામ પણ આપણા બુકની અંદર કરેલું. એટલે તો કીધું છે આપણું પહેલું ચેપ્ટર સેન્ટેન્સ છે. બહુ બેઝિક થી શરૂઆત કરવામાં આવી છે. WH પ્રશ્નો
કે આનો હુનો ઉપયોગ ક્યાં છે, વોટનો ક્યારે છે, વેનનો ક્યારે છે, એનો અહીં ઉલ્લેખ કરેલો છે. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સની વાત કરવામાં આવેલી આ છે. પણ આપણને સાહેબ ઘણી વખત કે એફર્મેટિવ છે તો એને નેગેટિવમાં ફેરવો, બરાબર? આ Right. રીતના આપણને પૂછાય જ છે પ્રશ્નો, બરાબર. બરાબર? હવે આપણે એનું પ્રેક્ટિસ માટેનું છે. આ સાહેબ 3 જે આપણા સેન્ટેન્સ સિમ્પલ, Simple, કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ complex સેન્ટેન્સ એ પણ આપણે ડિટેલમાં આપેલા છે. કન્ડિશનલ સેન્ટેન્સ ઇફ અને અનલેસ નો ઉપયોગ કર્યો કર્યો હતો. કોન્સેપ્ટ આપણે જે હા, વાત કરી ને હા. સાહેબ, આપણી વિશેષતા અને આ આપણો યુનિક પોઈન્ટ, બરાબર છે. જ્યાં જરૂર લાગ્યા આ એક યુઝફુલ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટનું આખું ચેપ્ટર બનાવી દીધું કે વિદ્યાર્થીઓને ત્યાં અને સાહેબ એમાં પણ પાછી ફિગર આપણે, બરાબર. હા, ફિગર તો આ બુકની ખાસિયત છે સાહેબ. હા, વિદ્યાર્થીઓને વાંચવા કરતા ફિગર આ બુકની ખાસ વિશેષતાઓ જ માંથી એક છે. ચાલો, ત્યારબાદ આપવામાં આવ્યું છે સેમ વસ્તુ. સાહેબ આ ઓન ટાઈમ ઇન ટાઈમ. હવે સાહેબ એની અંદર પણ સાહેબ જો ઓન ટાઈમ અને ઇન ટાઈમ તમને નહીં સમજ પડી એક્ઝામ્પલ, તો આપણે આપી દીધું કે બરાબર. ફિગરમાં પણ તમે સમજી શકો. ચાલો સાહેબ, આ ડાય die ઓફ, of, die in, die for. આપણે આગળ કીધું એ જ રીતના કે આ ભાઈ આ જે વસ્તુ છે તો મૃત્યુ માટે તમારે જ્યારે વાપરવાનું છે ત્યારે ડાય ઓફ વાપરવાનું. હવે જ્યારે કોઈ જવાન શહીદ થયો છે અથવા બલિદાન આપ્યું તો ત્યારે ડાય ફોર. Die for. આ પ્રશ્નો સાહેબ વારે ઘડીએ વારે પૂછાયા ઘડીએ જ છે. પૂછાતા પ્રશ્નો છે. બરાબર છે. આ આપણા જંબલ. પેરા જંબલ કેવું, પેરા જંબલ કેવું, હા. દરેક વસ્તુ અંદર આવી ગઈ છે. બરાબર. પેરા CCE ના જંબલના સાહેબ. CCE ના સાહેબ example CCE માં મેક્સિમમ પ્રશ્નો આના પૂછાયા મેક્સિમમ જંબલના. પ્રશ્નો પૂછાયા હતા. છોકરા લોકો કહેતા હતા સમય નથી નથી. મળ્યો, તો આ સિમ્પલ સોલ્વ કરી શકો તમે અહીંયાથી. બરાબર. CHSL માં પૂછાયેલા પેરા જંબલનો TCS દ્વારા પૂછાયેલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો સાહેબ, હવે અહીંયા ત્યાર પછી આ સેમ મહાવરાના પ્રશ્નોનું વાત કરી દીધી છે. 32 જેટલા મહાવરાના પ્રશ્નો આપ્યા છે. ત્યાર પછી સાહેબ આ Previous year. ટ્રાન્સલેશન, આ બરાબર સાહેબ ટ્રાન્સલેશન નો મુદ્દો હતો. હમ. ટ્રાન્સલેશન ના પણ ઘણા બધા પ્રશ્નો સાહેબ CCE માં CCE માં પૂછાયા. પૂછાય છે. બરાબર. બરાબર છે. તો આ CCE ના પ્રશ્નો તો સાહેબ એના પેટર્ન પ્રમાણે જે પૂછાય ને એને આપણે પ્રેક્ટિસ માટે પણ આપેલા છે. આપેલા છે. બરાબર છે. કોમ્પ્રિહેન્શન ની વાત કરી છે. હવે કોમ્પ્રિહેન્શન બે ટાઈપનું, એક ક્લોઝ ટેસ્ટ હોય જેના જવાબ આપવા આ ટાઈપનું કે ભાઈ વચ્ચે ખાલી જગ્યા મૂકી છે, બરાબર, અને બીજું કે ભાઈ એક પેરેગ્રાફ સીધા આપી પેરા દીધો આપી છે દીધા છે અને અને એના ક્વેશ્ચન્સ એમાંથી સોલ્વ ક્વેશ્ચન કરવાના. સોલ્વ કરવાના હા. છે નથી. બંનેનો અહીં ઉલ્લેખ કરી લેવામાં આવ્યો છે. અને ત્યારબાદ આ પૂરેપૂરી એને માહિતી આપી. જેવા સોલ્વ થઈ જાય પીવાયક્યુ પ્રશ્નો કોમ્પ્રિહેન્શનના, અને ત્યારબાદ તરત જ એનો આન્સર કી Answer પણ આપણે આપી આપેલ. દેવામાં આવેલ છે. આવેલ છે. અને સાહેબ આપણો આ લાઈન ડાયાગ્રામ ટેન્સ નો એક સાથે પણ સાહેબ કે જેને બરાબર. ઓવરવ્યુ માં જેને સ્ટડી કરવી છે આખું સમજી ગયા પછી આ જે જેને સમજવું એની જોડે જોડે આપણે એક જ એક્ઝામ્પલ નો ઉપયોગ કરીને બધા એક્ઝામ્પલ્સ ના ઉદાહરણ આપણે ઉદાહરણ આપ્યું છે. આપેલા છે. બરાબર. બરાબર. હવે સાહેબ આપણો આ યુવા ઉપનિષદ પબ્લિકેશન નો ખજાનો ખજાનો જે દિવસે ને દિવસે વધતો જાય છે, વધતો જ જાય છે. હવે એક આ બધી બુકો નાની કરીએ છે અને જેટલી ફિટ થાય એવી ફિટ કરીએ છે. બરાબર. થોડા સમયમાં તમને આ બુકની સાઇઝ પણ નાની થતી જોવા મળશે. તો આ તો ઇંગ્લિશ ગ્રામર બુકનો પુસ્તક પરિચયનો વિડીયો. થેન્ક યુ સો મચ. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.